વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પરમાર ચંદ્રિકાબેન દીપકજીને જાહેર કરવામાં આવ્યા। ઉપપ્રમુખ શ્રી માટે ઉમેદવારી રજૂ થયેલ ચૌધરી અલ્પેશકુમાર કાંતિભાઈ, એ સિવાય બીજું અન્ય કોઈ ઉમેદવારી પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૌધરી અલ્પેશકુમાર કાંતિભાઈને જાહેર કરવામાં આવ્યા છે। આજની આ પ્રથમ બેઠકમાં હરીફ અને શ્રી પરમાર ચંદ્રિકાબેન દીપકજી પ્રમુખ શ્રી તરીકે અને ઉપપ્રમુખ તરીકે ચૌધરી અલ્પેશકુમાર કાંતિભાઈ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર તાલુકા પંચાયતમાં ભાજપના ચંદ્રિકાબેન પરમાર ઉપપ્રમુખ પદે અલ્પેશભાઈ ચૌધરી। સમાચાર વિગતવાર જાણીએ તો સ્વરાજ્યની ચૂંટણી બાદ વિજાપુર તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્ર કોના હાથમાં રહેશે તેનું ચિત્ર સોમવારે સ્પષ્ટ થઈ ગયું છે। તાલુકા પંચાયતના હોલમાં તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન દીપકજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી હતી। આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દિલીપભાઈ પટેલ અને દંડક તરીકે મનીષાબેન પટેલની પણ બિનહરીફ વરણી થઈ હતી। વરણી બાદ નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ એ જ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે। તેમણે પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય ડૉક્ટર સીજે જાવડા અને તાલુકાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ હકનભાઈ બારોટ અને એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, પૂર્વ ગુજરાતના ગૃહપ્રધાન નરેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયત હોલમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોનો ફૂલહારથી ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી। નવનિયુક્ત સભ્યોમાં નેહા સુથાર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ચારેય મુખ્ય હોદ્દા પર ભાજપે કબજો જમાવી દીધો છે। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ। શું કહેશો બેન, આજે વિજાપુર તાલુકા પ્રમુખ તરીકે તમે જાહેર કરવામાં આવે છે, પહેલાં કોનો આભાર વ્યક્ત કરશો અને આગળના વિકાસના કાર્યોમાં વિજાપુરમાં શું રહેશે આપની રણનીતિ? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીનો તથા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાહેબશ્રીનો તથા માનનીય ધારાસભ્ય શ્રી સીજે ચાવડા સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યોનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું। ખાસ કરીને આગળના વિકાસનો કાર્ય કેવા પ્રકારે આપની ટીમ દ્વારા કરવામાં આવશે? વિજાપુર તથા વિજાપુરના દરેક ગામડાના વિકાસના કાર્યો હું પૂરી નિષ્ઠાપૂર્વક કરીશ। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથ મારા વિજાપુરનો વિકાસ।